સ્ટેશન ફૂડ સ્ટોલ વિહોણું છે। વિકસિત થતા રેલવે સ્ટેશનની વાસ્તવિકતા સામે આવી। પેસેન્જર એસોસિએશન દ્વારા ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે। કરજણ, બોડેલી, પાલેજ સહિત 6 સ્ટેશન પર ફૂડ સ્ટોલ નથી। રેલવે પેસેન્જર એસોસિએશનના અગ્રણીએ નિવેદન આપ્યું કે ટ્રેનમાં અનઅધિકૃત ફેરિયાઓ ઘૂસી જાય છે। ટ્રેનમાં મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે મુસાફરો। સેટેલાઇટ સ્ટેશનનો દરજ્જો પણ સુવિધા નથી। અગાઉ ટ્રેનમાં માસિક પાસ આપવામાં આવતા હતા, હવે પાસ અપાય છે પણ કોચ કાઢી નાખ્યા। હજારો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। કેન્દ્ર સરકારે અમૃત ભારત યોજના હેઠળ કેટલાક રેલવે સ્ટેશનોને ડેવલપમેન્ટ માટે પ્રક્રિયા હાથ ધરી છે, જે પૈકીના 5 થી 6 જેટલા રેલવે સ્ટેશન છે કે જ્યાં ફૂડ સ્ટોલ જેવી પાયાની સુવિધા નથી ને તેને લઈને પેસેન્જર એસોસિએશન છે રેલવેનું, તેમના દ્વારા ડીઆરએમને રજૂઆત કરાઈ છે। શું રજૂઆત કરાઈ અને કેમ રજૂઆત કરવી પડી અને જવાબ શું મળ્યો? મારું નામ મોહમ્મદ હબીબ લોખંડવાલા, વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસોસિએશનનો પ્રમુખ છું અને હાલમાં ડીઆરયુસીસી મેમ્બર છું। 31 તારીખે અમારી ડીઆરયુસીસીની મિટિંગ હતી, એની અંદર મેં રજૂઆત કરી હતી કે સાહેબ, બોડેલી, ડભોઈ, પ્રતાપનગર, વિશ્વામિત્રી, કરજણ અને પાલેજ એક બી ફૂડ સ્ટોલ નથી, જે પાયાની જરૂરિયાત છે। લોકો આવે છે, એમને કુટુંબ સાથે આવે છે, બરાબર છે, એમને પાણી જોઈએ, શુદ્ધ પાણી જોઈએ, સારું સાત્વિક નાસ્તો જોઈએ, એ મળતું નથી, એનાથી લોકો વંચિત રહી જાય છે। પ્રતાપનગર સ્ટેશન છે સાહેબ, અહીંથી સમજો કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેન જાય છે, જે અમારા વડાપ્રધાનનું એક સ્વપ્નનું એક મહત્વનું સ્ટેશન ગણાય છે। અહીં બી ફૂડ સ્ટોલ નથી। અહીંથી પછી જે એકતાનગર જાય છે તે ચાણોદ જાય છે। લોકો ધાર્મિક વિધિ માટે ચાણોદ જાય છે તો પોતાના કુટુંબ સાથે જાય છે, એમને બી આવી વસ્તુનું સમજો મળવું જોઈએ, લાભ મળવું જોઈએ, એને શુદ્ધ નાસ્તો પાણી મળવું જોઈએ, સારો પાણી મળવું જોઈએ, એ નથી મળતું। નિરાકરણ ના આવે તો અમારું એ વિચાર છે કે અમે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીશું। આ હતા મોહમ્મદ લોખંડવાલા, તેમનું મોહમ્મદ હબીબ લોખંડવાલા પેસેન્જર એસોસિએશનના સભ્ય છે। તેમનું કહેવું છે કે રેલવે સ્ટેશનના મોટા મોટા નામ આપી દેવાયા છે, અહીંયા સમારકામ અને સુવિધા ઊભી કરવાના નામે ફક્ત ફૂડ સ્ટોલ જેવી પ્રાથમિક સુવિધા નથી। એમએસટી કોચ ટ્રેનમાંથી કાઢી નાખવામાં આવે કોરોના પછી, હજારો મુસાફરો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે નિરાકરણ નહીં આવે તો પછી પોસ્ટકાર્ડ લખવા સુધીનું આંદોલન કરવામાં આવશે।